નમસ્કાર એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કમિશન આપો ટેન્ડર મેળવોના ભાજપાના સૂત્રને સાર્થક કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। જી હા, બિલકુલ, ચંદા દો ધંધા લો ભાજપાના મોડેલનું સત્ય ઉજાગર કરતા કલોલ નગરપાલિકાના થપ્પડ કાંડ અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી। ગુજરાતમાં હોય કે સમગ્ર દેશમાં કમિશન આપો ટેન્ડર મેળવોનો ભાજપાનો ભયમુક્ત ભ્રષ્ટાચારના સૂત્રને સાર્થક કરતી વધુ ઘટના જેમાં કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીના ધજિયા સમગ્ર દેશે કેવી રીતે ઉડી રહ્યા તે જોવા મળ્યા। કલોલ નગરપાલિકામાં ભાજપા શાસિત ગાંધીનગર લોકસભામાં આવેલી આ કલોલ નગરપાલિકા અને આ નગરપાલિકામાં ભાજપા શાસકોના બે જૂથ વચ્ચે વિકાસ કામોના નામે વિશેષ વિકાસ કરોડો રૂપિયાનો ખેલ અને એ વિકાસ કામોના ભાગ બટાઈ હોય કે એકબીજાના હિતોના ટકરાવ હોય કે જેના કારણે ખુલ્લેઆમ મારામારી થપ્પડકાંડ એ સમગ્ર ગુજરાતે જોયું। આ વિકાસ કામમાં કોના હિતો ટકરાતા હતા, કોને લાભ થતો હતો, કોનો લાભ અટકતો હતો અને જે ગોઠવણની વાત પછી માધ્યમો સાથે વાતચીતમાં પણ ભાજપા શાસિત કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ખુલ્લેઆમ કીધું કે 15% ના વહીવટોના આધાર ઉપરનો આખો ખેલ છે, ત્યારે 2% નો ખુલ્લેઆમ સ્વીકાર ધારાસભ્યશ્રીઓ કરે, મંત્રીશ્રી કરે, ભાજપાના મહાનગરપાલિકાના એના પદાધિકારી હોય, પ્રભારી હોય, એ કરોડો રૂપિયાના ટેન્ડરની નિશ્ચિત રકમો જમા કરાવવાનું કમલમમાં કેન્દ્ર સ્થાને કૌભાંડના પૈસા કાન કૌભાંડના જમા કરાવવાના અને આ નિયમ સિવાયના ક્યાં ક્યાં જમા કરાવવાના। આ લાંબા સમયથી જે લૂંટનો કારોબાર ચાલે છે એનો ભોગ પણ શહેરના નાગરિકો વારંવાર બની રહ્યા છે। વડોદરાની અંદરના તાજેતરની કહેવાય વરસાદ એટલે કુદરતી આપત્તિ પણ એ માનવ સર્જિત આપત્તિ, કારણ કે ગેરકાયદેસર બાંધકામના રાફડાના કારણે કરોડો રૂપિયાના કૌભાંડના ખેલોના કારણે વડોદરાને ડૂબાડ્યું હોય તો એ ભાજપાના ભ્રષ્ટાચારે ડૂબાડ્યું। તક્ષશિલા કાંડ સુરતનો ગેરકાયદેસર બાંધકામ ભાજપા શાસકોનો ભયમુક્ત ભ્રષ્ટાચારનું મોડેલ જેમાં નિર્દોષ બાળકો ભોગ બન્યા। હરણી બોટ કાંડ 150 કરોડ રૂપિયાનું ટેન્ડર ભજીયા તળવા વાળાને આપવાનું ભાજપાનો ભયમુક્ત ભ્રષ્ટાચાર, બાળકો ભોગ બન્યા। મોરબી ઝુલતા પુલકાંડ 150 જેટલા બાળકો સહિત એમનો મોત અને ભયમુક્ત ભ્રષ્ટાચારનું મોડેલ ભાજપા શાસિત નગરપાલિકા, ભાજપાના જ ફંડ આપનારા લોકો અને ત્યારબાદ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન જેમાં પણ ભાજપાના શાસકોનો ભયમુક્ત ભ્રષ્ટાચારનો ભોગ નિર્દોષ બાળકો અને નાગરિકો બન્યા। આ સંજોગોની અંદર એક તરફ વિકાસની વાતો કરનારી આ વિકાસ મોડેલ ભાજપાના નેતાઓનો, એમના મળતિયાઓનો અને એનો ભોગ સ્થાનિક નાગરિકો બને। એ અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય કે રાજ્યની નગરપાલિકાઓ, અને એ નગરપાલિકાઓ ભાજપા શાસિત જેમાં મોટા ભાગના નગરપાલિકાઓ પાસે શાસકોના દિવાળિયા વહીવટના કારણે, લૂંટના કારણે અનેક નગરપાલિકાઓના પાણી વેરો નહીં ભરવાના કારણે, પાણીના બિલ નહીં ભરવાના કારણે, વીજ બિલ ન ભરવાના કારણે કનેક્શનો કપાઈ ગયા અને કરોડો રૂપિયાનું વીજ બિલો પણ બાકી છે। આ સંજોગોની અંદર ભાજપાના બોલિંગે જે નિર્દોષ નાગરિકોને ભોગ લે છે અને કલોલના કાંડ પછી ભાજપાના વરિષ્ઠ નેતાઓ પણ મૌન છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે કલોલની અંદર આ વિકાસના મોડેલમાં એ વિકાસનું મોડેલ નાગરિકો માટે નતું કે ભાજપાના મળતિયાઓ માટેનું। થપ્પડ મારવામાં અને થપ્પડ ખાવામાં ક્યાં લૂંટનું મોડેલ હતું? આ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં જ્યાંથી દેશના ગૃહમંત્રી શ્રી આવે છે, ભાજપાના વરિષ્ઠ નેતાઓ આજે પણ એના માટે મૌન છે અને આ ખેતના કલોલના વિકાસ માટેની હતી કે વ્યક્તિગત વિકાસ માટેની હતી એનો પણ जनता जानवा मांगे छे। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।